સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું પરત લેવા મામલે તેમના પરિવારનું અને તેમના પત્ની ફાલ્ગુની ઇનામદારનું નિવેદન સામે આવ્યું। તેમના પરિવારે જણાવ્યું કે કેતનભાઈના તમામ નિર્ણયોમાં પરિવાર સાથે છે। કેતનભાઈ ખુશ તો તેઓ ખુશ, સાથે જ મહી રિવર પ્રોજેક્ટ સાવલી તાલુકાના નાગરિકો માટે આશીર્વાદ સમાન ગણાવ્યું। કેતનભાઈની ઈચ્છા છે કે આ જ ટર્મમાં કામગીરી પૂરી થાય ત્યારે તેમની ચિંતા દૂર થઈ છે તો અમારી પણ ચિંતા દૂર થઈ છે। મોવડી મંડળ સાથે બેઠક થઈ તેમાં સુખદ સમાધાન થયું છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અંતરાત્માનો અવાજ સાંભળી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું ને ત્યારબાદ સાવલી વિધાનસભા વિસ્તારનો ભાજપનો કાર્યકર હોય, હોદ્દેદાર હોય કે મતદાર હોય કે નાગરિક, એક પરિવાર હોય તે રીતના કેતન ઇનામદારના ઘરે પહોંચ્યું હતું ને આપ હાલ જોઈ શકો છો। બસ સવારે કહ્યું તો એવી જ રીતે મોવડી મંડળ સાથે વાતચીત કરીને એમને સંતોષકારક જવાબ મળ્યો હશે તો એમને વિચાર્યું હશે કે રાજીનામું પાછું લેવું છે। એમના દરેક નિર્ણયમાં અમે એમની સાથે જ છીએ। મેં સવારે આજે મીડિયામાં જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે જ જણાવ્યું હતું કે ભાઈ મોટાભાઈના જે બી નિર્ણય હશે એમાં અમારો આખો પરિવાર એમની સાથે છે। એકલો પરિવાર નહીં, અમારું સાવલી નગર, સાવલી ડેસર તાલુકો, વડોદરા ગ્રામ્યના અમારા તમામ તાલુકાના બધા અમારા ગામના કાર્યકરો, એમની લાગણી અમારા સાથે હંમેશા જોડાયેલી છે। મોટાભાઈના કામ કરવાથી અને એમના કામથી લોકોને એટલો પ્રેમ છે અને એટલો પ્રેમ એમને આપેલો છે। ભાઈ હોય કે પત્ની, કેતનભાઈના દરેક નિર્ણયમાં સાથે રહી છે અને મહત્વની બાબત એ છે કે જે વિપક્ષ છે અને જે વિરોધીઓએ આક્ષેપ કર્યો હતો કે મોવડી મંડળને દબાવવાનો પ્રયત્ન, એમના ભાઈએ આ આક્ષેપને પણ ફગાવ્યો છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।